Hello. First of all, though, I love you all, and second of all, I love you too, yeah. Welcome, my love. Welcome, sweetie. Complete, sweetheart. ધોરણ 10 વિજ્ઞાન એમાં કયું ચેપ્ટર sweetheart? તો કે બીજું એસિડ બેઝ અને ક્ષાર. એમાં 2 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કમ્પ્લીટ સ્ટુડન્ટ 3 એક્ઝામ માટે અને આઈએમપી હોય ને બધી એક્ઝામ માટે સેમ જ હોય. મેં જોયા હે અમુક પણ મોસ્ટ આઈએમપી. ઓકે સ્ટુડન્ટ, એસિડ બેઝ અને ક્ષાર. પણ એ પેલા આપણા શરીરના મહત્વના અંગ આંખ, નાક, કાન આ ચારે ખુલી જાવ. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. અને આપણો ઓનલાઈન આવવાનો હેતુ શું તો કે બાળકને 50 રૂપિયામાં મેથ્સ, 50 રૂપિયામાં સાયન્સ, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ અને 50 રૂપિયામાં ઇંગ્લિશ, એટલે કે 200 રૂપિયામાં આ બધું 1 મહિના માટે મળ્યું છે. ટૂંકમાં 200 રૂપિયા પર મંથ બહુ વધારે રૂપિયા કહેવાય ઓનલાઈન માટે. મારા ખ્યાલમાં ફરકું આવી ગયું તો હોમાં કરવું. ઓકે સ્વીટી, ઓકે માય લવ. શું હોય સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. અને વિજ્ઞાન બોર થવાનો વિષય નથી. 100 માંથી 100 નો હોય એટલે બોર નહીં થવાનું, બોર કરવાના. જો માખી કેમેરા ઉપર બેઠીને તો આંડી દાંડી કહી દો. તમને સ્વીટર તેનો 100 માંથી 100 નો વિષય છે અને 100 માટે જ જવાનું. ઓકે સ્વીટી, હવે પ્રશ્ન શું હોય કે દૂધવાળો તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. હવે ખાસ ધ્યાન રાખજો કે તાજું દૂધ હોય ને એની પીએચ કેટલી હોય તો કે તાજા દૂધની પીએચ કેટલી હોય તો કે પીએચ 6 હોય. મતલબ એ ઓલરેડી કેવો સ્વભાવ તો કે એસિડિક સ્વભાવ ધરાવતો. હવે બેકિંગ સોડા હે સ્વીટર, ખાસ ધ્યાન ક્વેશ્ચન સમજીએ. હું કે આનો જવાબ તો ખાલી માત્ર 1.5 થી 2 લીટીનો થાય. એમાં કઈ નથી, ઈઝી પીઝી. પણ સમજવું મહત્વનું, સમજાવવું જોઈએ. કેમ તમે સમજાય? હું કહું સ્વીટર તો કે એસિડિક સ્વભાવ, તાજું દૂધ હોય સ્વીટર કેવો તો કે એસિડિક સ્વભાવ ધરાવે. હવે બેકિંગ સોડા છે એ કેવો તો કે એ બેસિક સ્વભાવ ધરાવે. કેવો સ્વીટર? બેસિક સ્વભાવ. ઓકે સ્વીટર, ખાસ ધ્યાન રાખશું કે તાજું દૂધ હોય એની પીએચ કેટલી હોય તો કે 6 હોય. તો કે 7 કરતા ઓછું એસિડિક હોય, 7 કરતા વધુ બેસિક. ઓકે 7 તટસ્થ હોય. ઓકે 0. ઓકે સ્વીટર, 0 થી 6.9 શું હોય સ્વીટર તો કે 0 થી 6.9 એસિડિક હોય, 7.1 થી 14 કેવું હોય બેઝિક હોય, અને 7 કેવું હોય સ્વીટર તટસ્થ. કમ્પ્લીટ. હવે ખાસ સમજો કે એસિડિક સ્વભાવ ધરાવતું હોય તો એમાં બેઝિક પદાર્થ નાખવાનો હેતુ શું કે કારણ શું સ્વીટર? ખાસ ધ્યાન રાખશું કે તાજા દૂધની પીએચ કેટલી હોય સ્વીટર? મને લખો, તાજા દૂધની પીએચ 6 લગભગ 6 જેટલી, કે 6 હોય એમ નહીં, લગભગ 6 જેટલી હોય છે. ટૂંકમાં કેવો સ્વભાવે હોય તો સ્વભાવે એસિડિક હોય. કેવું સ્વીટર? એસિડિક હોય. બોર ના થાય. કમ્પ્લીટ. બોર થતો હતો કે એક વાર્તા કરવાની. એક છે ને શિયાળ હતું. ખાસ ધ્યાન. એક શું હતું તો કે શિયાળ હતું. એ શિયાળ જંગલમાં હાલ્યું જતું હતું. એને એક ઝાડ દેખાણું. એની ઝાડ દેખાડું ને, ઝાડ ઉપર આમ નજર કરી ને તો દ્રાક્ષનો વેલો હતો. સમજાઈ ગયું? આમ કંઈક નું જોવે તે દ્રાક્ષનો વેલો જોઈ અને એમાં દ્રાક્ષ જોઈ ખાવાનું થઈ ગયું. એનું મન હરી ગયું. દ્રાક્ષ આપણે ખાવાની થાય ગમે. થોડીક વાર વિચાર્યું કઈ નહીં, જરીક વાર અહીંયા ઊભું રહ્યું, વળી થોડુંક આગળ જાય, વળી પાછું દ્રાક્ષ ખાવી એ વાત ફાઈનલ. કમ્પ્લીટ સ્વીટર. પછી આગળ જરીક કરું. હવે હું તો કે તાજા દૂધની પીએચ કેટલી હોય તો કે 6, એટલે સ્વભાવ કેવો હોય સ્વીટર? એસિડિક સ્વભાવ હોય. એટલું સમજી. હવે આપણે એમાં શું નાખીએ તો કે તેમાં
આપણે માખી આવી ને તો હવે આપણે તો આપણે બેકિંગ સોડા ઉમેરી, સમજી ગયું સ્વીટર? જેનો સ્વભાવ કેવો હોય તો કે બેઝિક, મતલબ જેની પીએચ 6 હે એમાં બેઝિક પદાર્થ ઉમેરશે એટલે પીએચ વધશે. સમજી ગયું? કે એસિડ હોય એમાં બેઝ નાખો ને એટલે ઈ શું કરશે તો કે એસિડની પીએચ ને વધારશે, મતલબ પીએચ ને વધારશે. 6 પીએચ હોય તો ધારો કે થઈ ગઈ, થોડુંક નાખ્યું તો આપણે એમ કહીએ કે 7.2 પીએચ થઈ ગઈ અથવા 8 થઈ ગઈ, ખાલી સમજવા ખાતર. ઓગસ્ટ ખાસ ધ્યાન રાખશો કે તાજા દૂધ, આમાંથી ખાલી પોઈન્ટ હું યાદ રાખવાનું કે તાજા દૂધની પીએચ લગભગ 6 જેટલી હોય અને તે સ્વભાવે કેવું હોય તો કે સ્વીટ એસિડ હોય. હવે શું કર્યું તો કે દૂધવાળાએ તેમાં બેકિંગ સોડા, જે કેવો તો કે તેમાં બેકિંગ સોડા ઉમેરી, જે કેવો તો કે જે સ્વભાવે બેઝિક છે. ઓકે સ્વીટ, તો શું થાય તો કે દ્રાવણની પીએચ વધશે. સમજી ગઈ? પીએચ કેટલી 6 હતી, હવે એમાં બેઝ ઉમેરીને તો શું થાય પીએચ વધે. વધે એટલે કઈ બાજુ ગઈ તો કે દ્રાવણ કેવું બન્યું સ્વીટ? પીએચ વધે ને એટલે દ્રાવણ બેઝિક બને. સ્વીટી દ્રાવણ કેવું બને? બેઝિક બને. સમજાય? હું કહું કે શિયાળવાળી વાર્તા પૂરી કરવી ના, એમ નહીં થાય. પછી જરી જ્યારે શું થયું તો કે દ્રાવણની પીએચ વધે. શા માટે તો કે પીએચ 6 હતી અને સ્વભાવે એસિડ હતું. હવે એમાં આપણે નાખ્યું બેઝ, બેકિંગ સોડા એટલે બેઝ. એ સ્વભાવ કેવું હોય તો કે બેઝિક. હવે શું કરશે તો કે આ બેઝ હોય ને એસિડને કેવું તટસ્થ કરવાનો પ્રયત્ન કરે, મતલબ બેઝ હોય એસિડને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે. સ્વીટ જેમ પતિ હોય એ પત્નીને કંટ્રોલ કરો ન થાય, એ તો મને ખબર છે પણ ખાલી સમજાવો. પત્ની હોય ને એ પતિને શું કરે? કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે અને થાય. તો કે બેઝ હોય એસિડને શું કરશે તો કે કંટ્રોલ કરશે. એટલે બેઝ હોય ને એસિડને ખેંચીને બેઝ તરફ લઈ જાય એટલે પીએચ 6 હોય ને તો 6 થી વધશે. સમજી ગયું સ્વીટી? હું તો કે 6 થી વધશે એટલે દૂધનો સ્વભાવ શું થાય તો કે દૂધનો સ્વભાવ બેઝિક તરફ બેઝિક બને છે. હવે જ્યારે દૂધમાં શું હોય તો કે ક્યાં બેક્ટેરિયા હોય? નામ ભૂલી ગયો માને અત્યારે અણિયા આવીને આ મારું કઈ કેવું જોઈએ, હું ભૂલી જાઉં એ નક્કી ન. હા, લેક્ટિક એસિડ હોય. હા બરાબર, બસ લેક્ટિક એસિડ હોય. ઓકે સ્વીટ, કેવું દૂધમાં કેવું તો કે લેક્ટિક એસિડ હોય. છતાંય કોઈ જાતની ભૂલ થઈ જાય ને સ્વીટ તો આઈ એમ સોરી યાર, હું ઘણી વસ્તુ ભૂલી જાઉં. આ તો ખાલી આ જે બીજું કેટલું ભૂલી ગયો ને એ તમને કઈ નિરાતે બેહીને હું કહીશ. કમ્પ્લીટ સ્વીટ. શું થયું તો કે બેઝિક સ્વભાવ બન્યો. બેઝિક સ્વભાવ બન્યો તો વળી પાછો સ્વભાવ બેઝિક થતો પાછો શું થાય તો કે થોડીક વાર પછી સ્વભાવ પાછો બેઝિક થી એસિડિક તરફ આવવા મળશે. તો કે હવે જ્યારે એસિડ શું થાય તો કે પીએચ ઘટવા મળશે એટલે શું થાય તો કે બેઝિક માંથી શા માટે તો કે લેક્ટિક એસિડ હોય. દૂધમાં શું હોય? શું હોય સ્વીટ? લેક્ટિક એસિડ. ખબર? હવે શું હતું તો કે પીએચ પેલા 6 હતી, હવે આમાં ઉમેરો બેઝ એટલે પીએચ ધારો કે થઈ ગઈ 8. હવે પીએચ જ્યારે પાછી 8 થી ઘટે, શું થાય? 8 થી ઘટે અને પાછી 6 થી ઓછી જાય તો અહીં પાછું શું થાય તો કે દૂધ બગડે. સમજી ગયું સ્વીટ? તો કે 8 થી ઘટીને કેટલી તો કે 6 કરતા ઓછી જાય ને ત્યારે પાછું દૂધ બગડશે. મતલબ દૂધને શું થયું તો કે બગડવા માટેનો ટાઈમ શું કરી નાખ્યો? વધારી નાખ્યો. તેથી કરીને દૂધને બગડતા અટકાવવા માટે દૂધવાળા તાજા દૂધમાં શું તો કે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરે છે.
સમજાઈ ગયું સ્વીટર? સમજાઈ ગયું? ખાલી 1.5 થી 2 લીટીનો ક્વેશ્ચન કે તાજા દૂધની pH 6 હોય, તેમાં દૂધવાળા બેકિંગ સોડા ઉમેરો તો તેની pH વધી અને પાછી દૂધમાંથી દહીં એટલે દૂધ બગડે નહીં કે વધીને 6 ની આપણે 8 pH કરી દીધી. એ ખાલી સમજાવું હું કે 6 ની 8 થાય કે 6 ની 10 થાય કે 14 થાય એવું ન લખજો, અને એવું કઈ લખવાનું નથી. 6 ની 8 થઈ ગઈ તો 8 ની પાછી 6 થાય અને ત્યાર પછી દૂધ બગડે. મતલબ શું થયું તો કે દૂધ બગડવાનો સમય, દૂધ બગડતું અટકે ને, વધારે ટાઈમ મળે ને દૂધને બગડવા માટે, એના હાટું થઈને શું કરે, દૂધવાળો બેકિંગ સોડા ઉમેરે છે. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખશું. એકવાર નજર મારવી હોય તો મારી દે. શું તો કે તાજા દૂધની pH કેટલી હોય સ્વીટહાર્ટ? તો કે 6 હોય. ના જમાવટ લીધી. એક કાન નથી. તાજા દૂધની pH કેટલી હોય? 6. તો કે અને એ સ્વભાવે કેવું હોય તો કે એસિડિક હોય. કેવું સ્વીટહાર્ટ? અને શું થાય છે યાર, માખી યાર. બેકિંગ સોડા સ્વભાવે કેવું હોય તો કે બેઝિક. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે ખાસ ધ્યાન રાખ, 0 થી 6.9 એસિડ હોય, 7 તટસ્થ હોય, અને 7 થી 14 કેવું હોય સ્વીટહાર્ટ? તો કે 7 થી 14 હોય એ બેઝિક, અને 7.1 થી 14 કેવું હોય? બેઝિક સ્વભાવ ખરા. હવે તાજા દૂધની pH કેટલી હોય સ્વીટહાર્ટ? તો કે તાજા દૂધની pH 6 જેટલી હોય. 6 લગભગ 6 રાખજો ને, કે તમે હાવ હું ક્લેમ નથી કરતો, સમજાય? હવે તે સ્વભાવે એસિડ હોય, તો હવે તેમાં આપણે બેકિંગ સોડા ઉમેર્યા, જે સ્વભાવે કેવાય સ્વીટહાર્ટ? બેઝિક હોય. તો હવે શું થયું તો કે pH માં તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરશો એટલે pH નું મૂલ્ય વધશે એટલે 6 થી 7 થઈ શકે અથવા 6 થી 8 તરફ એ વેલ્યુ ભાગશે. બરાબર? મતલબ શું થાય તો કે pH વધશે એટલે દ્રાવણ કેવું બનશે? બેઝિક બનશે. તો કે pH જોઈ લે, માફી તમે કયો છો, આમ જ ચાલુ ક્લાસે છોકરા ખરી કરતા હોય સાહેબ, અને પછી એમ કે સાહેબે મને મારી લો. શું કરી કયો છો? હમણાં જ મેં ક્યાંક તો સાંભળ્યું હતું કે એક શિક્ષકે માત્ર એક ઝાપટ મારીને કે 6 મહિનાની જેલ અને 1 લાખની પેનલ્ટી. ધેટ્સ નોટ ફેર યાર. અને અહીંયાના વાલીને તો યાર આઈ લવ યુ ઓલ યાર, એમ કે મારો તમે જીકો હાવ તોડી નાખો, પણ આવી છૂટ દો મારા વિસ્તારના લવ યુ ઓલ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખી કે આમ હરી કરતા હો જોઈએ. ચાલુ ક્લાસે આ માફીનું નથી કહેતું. કમ્પ્લીટ પછી શું કે સાહેબ મારે જ. હવે pH 6 હોય એમાં બેઝિક પદાર્થ નાખી એટલે 6 થી વધશે. મતલબ હું તો કે દૂધનો સ્વભાવ બેઝિક બનશે. દૂધનો સ્વભાવ બેઝિક બનશે તો દૂધને બગડતા શું લાગશે? વાર લાગશે. ખાસ ધ્યાન રાખશું કે દૂધને બગડતા શું વાર લાગશે, એટલે દૂધવાળા દૂધને બગડતું અટકાવવા માટે શું તો કે બેકિંગ સોડા ઉમેરે છે. અને દૂધમાં ગયા તો કે લેક્ટિક એસિડ. 6 pH હોય, બેઝ ઉમેરો તો 8 થાય. ફિક્સ 8 થાય એવું નથી કહેતું. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખો. અને આ કઈ જવાબમાં લખજો અહીંયા, મારીશ હું તમને આવી ઘરે આવીને ગાંધવારી જલાવી. હવે નથી મારે કઈ જાજુ કહું. ઓકે સ્વીટહાર્ટ, અહીંયા સુધી રહ્યો, મસ્ત કોન્સેપ્ટ ક્લિયર થયો હોય, મસ્ત ક્વેશ્ચન આવડી ગયો ને, તો આઈ લવ યુ યાર. ઓકે સ્વીટહાર્ટ, અને તમે શીખવાના ઈરાદાથી આવ્યા હો, મસ્ત ચોટાડીને બેઠા હો, મસ્ત તમારું અહીંયા ધ્યાન હોય, અને છતાંય ના આવ્યું હોય સ્વીટહાર્ટ, તો આઈ એમ સોરી બાબુ. હું એ બાબત સરેન્ડર કરું યાર, કે તમે શીખવાના ઈરાદાથી આવ્યા ને, હું તમારા લેવલે આવીને તમને આપી ન શકું તો એ મારો જ વાક કહેવાય. તો એના માટે જસ્ટ આઈ એમ સોરી બાબુ. અને રિયાવો એટલે આઈ લવ યુ. પબ્લિક સ્વીટહાર્ટ, અહીંયા સુધી રહ્યો તો જસ્ટ આઈ લવ યુ, એટલે જાજુ કંઈ નથી નીકળ્યું.